ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું વારું છું ઘઉંમાં પાણી અને આમ વરસાદે ચડ્યો છે ધોરાજી બાજુ, તમે જોઈ શકો છો. હવે વરસાદ હોય કે ઝાકર હોય, દેખાય છે તો કારું ભમર અહીંથી ઘઉંમાં પાણી ચાલુ છે. જો આવશે તો ડબલ પાણી થઈ જાય. ઝાકર આવ્યો છે મિત્રો. હવે છોકરો ઉઠી ગયો છે, છોકરાની મમ્મી ઉઠી ગઈ છે, એટલે હવે જવરો અહીંયા છોકરાને રાખવા. ગીત ગાવાનું છે. કયું ગાતું કે તો ખરી રામાપીરનું પણ કયું પાવર જતો રહ્યો છે. હવે આવી ગયો દવા છાંટવા મગમાં. અમાર શેઠ હે, એમના ભાઈએ વાયેલા હે મગ, એમને થોડાક આગળ વાયા હતા. જુઓ ને હજી તો ઉગીને હમે જ થાય રહે તો દવા છાંટવી પડે. પ્રોફેનો દવા છાંટું છું એટલે કોઈ જીવાત વહી જતી રહે. હવે જવું છે વાડીએ. દવા તો હજી 8 પંપ બાકી રહ્યા છે, પછી આટલા છાંટી દેવું. પાવરે આવી ગયો છે, 11:30 પાવર આવ્યો છે. તારી 12:30 થયા છે. હવે કાકાએ પોગી જવા આવ્યા હશે. નાકા વારીલા આમાં દવા છાંટતો હતો. નાયા જવાનું છે. અહીંયા કણ પાણી હાલે છે વાડીની નજીક જ. આ ઘઉં પાકી ગયા આપણે 5 વીઘા. હવે 2-3 દીમાં કાઢવાનું થશે. ફરી પાછો દવા છાંટવા આવી ગયો હું. અત્યારે વાગે 5. આજ તો પાવર કાપે તો એટલે હજી 5 વાગે બી હાલ ગયો. વળી પાછો દવા છાંટવા આવી ગયો હું. બાકી હતી હજી દવા છાંટવી, કોતરી ફેરવવા જવું છે. કઈ દવા તો છંટાઈ ગઈ છે. હવે થોડોક થાક લાગી ગયો, બેઠો ઘડીક વિહામો ખાવા. પછી વાડીએ જવું. વાડીએ જઈ કોતરી ફેરવવા પડે. પંપ અરે આપણા ઘઉં છે જે પાણી વારવા રાખેલા હતા, હવે તો થઈ ગયા છે. ફરી છાંટતો હતો. બાજુ વાયેલા છે મગ, બીજા ઘઉંની પાછળ છે ચડિયા, તમે જોઈ શકો છો. એ આમરે પાસે તુવેર છે, એ આમાં જ આવે આ વાડીમાં જ. કાલ રાખ્યું છે અને પોતરી થોડીક વધારે છે, એટલે અત્યારે વાજે 8:30 થી પચશે નહીં. સાંજે 8 વાગી જાય, 8:30 થઈ જાય. એના કરતાં કોઈ કાલ ફેરવવા તો આવ્યા તો બધા જેવું પૂરી કરીને આવ્યા વાડીએથી. તાવ આવી ગયો થોડો ફેર પડ્યો ને તો આપણે કાલ રાખશું. ફેરવી ફરજિયાત લાવવું પડે થાય એટલે વધારે થાય. વાસણ ઊંધું બાંધેલું હતું એ અંદર બાંધી દીધા છે. અને હવે હાથ પગ ધોવા છે, દવા છાંટતો હતો એટલે. પછી દીવા અગરબત્તી કરવી છે. દીવા અગરબત્તી કરી નાખીએ હે.